હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં ઓક્ટોબર 2024 નું પેપર સોલ્યુશન. આની પહેલા આપણે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 કરેલા હતા. આ ક્વેશ્ચન 4 નો અ છે 8 માર્કનો નિર્ણય કરતાના હિસાબનો દાખલો છે. તો આ દાખલામાં ડબલ માહિતી છે. કઈ રીતે ખબર પડી ડબલ માહિતી છે? તો જો 2 વર્ષ હોય, 2 મહિના હોય, 2 દિવસ હોય, 2 અઠવાડિયા હોય, 2 વેચાણ હોય, 2 વેચાણના એકમ હોય, 2 વાર હોય, બરાબર છે. 2 માહિતી એને કહેવાય. જો તો આમાં 2023 2024 2 વર્ષ થઈ ગયા, 2 વેચાણ આવી ગયા, 2 નફો આવી ગયો. તો જ્યારે પણ ડબલ માહિતી આવે ને એટલે તમારે એક વસ્તુ મગજમાં ફિટ જ રાખવાની કે પીવીઆર નું સૂત્ર કયું લાગે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. બરાબર છે. અહીંયા વેચાણ છે, કુલ વેચાણ ધ્યાન રાખજો. એટલે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 એટલે તમને પીવીઆર મળે. બીજા નંબર પર તમને સ્થિર ખર્ચ પૂછેલો છે. તો જ્યારે પણ ડબલ માહિતી આવે ત્યારે સ્થિર ખર્ચ હંમેશા ચાલુ માહિતીનો શોધાય. કઈ માહિતીનો શોધાય? ચાલુ માહિતીનો શોધાય. ચાલુ માહિતી એટલે અહીંયા કઈ કહેવાય? 2024 કહેવાય. એટલે એનો શોધશું આપણે. સમતુત બિંદુ પૂછેલું છે તો સમતુત બિંદુનું સૂત્ર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. આ બંને પરથી મળી જશે. ચોથો પોઈન્ટ, 72,500 નફો કમાવા માટે જરૂરી વેચાણ એટલે સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર. એકદમ ઈઝી દાખલા પૂછેલા છે. એની અઠવામાં આ અ છે બીજો વાપી લિમિટેડ વાળો, બરાબર છે. અને બહુમાં તમારી ટૂંકનોંધ છે. અને ટૂંકનોંધ મેં તમને કીધેલી છે, બરાબર છે. કઈ આવશે? તો બજેટરી અંકુશના ફાયદા મર્યાદા આવે, પછી જવાબદારી હિસાબી લક્ષી પદ્ધતિના ફાયદા મર્યાદા આવે, પછી નિર્ણય કરતા એટલે કે સમતુત વિશ્લેષણના ફાયદા મર્યાદા, પછી મૂડી પડતરના અર્થ, મહત્વ, લક્ષણ, ખ્યાલ આ બધું કરી જવાનું, બરાબર. પછી રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર વચ્ચે તફાવત, આ બધા મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ બધા યાદ જ છે આપણે. જો આ બધા ઈઝી છે. ફાયદા મર્યાદા જ પૂછે દર ફેરી. ચલો આગળ કરીએ. હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ દાખલાની. અહીંયા પહેલા આપણે લખી દઈએ પહેલો પોઈન્ટ પીવીઆર શોધવાનો. તો પીવીઆર નું સૂત્ર લખીએ. પીવીઆર બરાબર શું આવશે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણાકારમાં 100 લેવાનો. ટકાવારીમાં જવાબ આવે ને એટલા માટે. ચાલો, તો નફામાં ફેરફાર એટલે કોને કહેવાય? તો જો 31,500 માઇનસ 22,500 2 વર્ષના જે નફા આવેલા છે ને એમાં ડિફરન્સ. ચલો તો આપણે કેલ્સીમાં કરીએ. 31,500 માઇનસ 22,500 એટલે ઉપર આવશે 9,000. ખબર પડી કેવી રીતે આવ્યા? 9,000 31,500 માંથી 22,500 માઇનસ કરવાના. હવે વેચાણમાં ફેરફાર એટલે 2,70,000 માંથી 2,25,000 માઇનસ કરી નાખીએ એટલે અહીંયા આવશે 45,000. એટલે 9,000 ભાગ્યા 45,000 ગુણ્યા 100 કરીએ એટલે આપણે ટકાવારીનો આન્સર આવશે 9,000 ભાગ્યા 45,000 ગુણ્યા 100 એટલે 20% આવશે. કેટલો આવશે? 20%. ચલો તો આ આપણું થઈ ગયો પીવીઆર, બરાબર છે. હવે બીજા નંબરે પૂછેલો છે સ્થિર ખર્ચા. તો અહીંયા આપણે શોધીએ સ્થિર ખર્ચા. તો બોલો, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે સ્થિર ખર્ચ કઈ માહિતીનો શોધાય? તો ચાલુ માહિતી એટલે 2024. જો હવે એટલું યાદ રાખો, બરાબર છે. એકદમ મગજમાં ફિટ કરી નાખો. સ્થિર ખર્ચ હોય કે નફો ખોટ પૂછેલો હોય? શું પૂછેલું હોય? સ્થિર ખર્ચ પૂછે અથવા નફો ખોટ પૂછે, તમારે કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ યાદ રાખવાના. કયા 3 સ્ટેપ? તો ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો કે ખોટ વાળો, એ પોઈન્ટ યાદ રાખવાનો, બરાબર છે. ફાળો માઇનસ સ્થિર ખર્ચ, આ પોઈન્ટ લખી દેવાનો. જ્યારે સ્થિર ખર્ચ પૂછે કે નફો ખોટ પૂછે, આ જ કામ લાગે, નફો કે ખોટ. ચાલો તો અહીંયા ફાળો કેવી રીતે મળશે? તો ફાળાનું સૂત્ર મોસ્ટ આઈએમપી લખી દેવાનું, વેચાણ ગુણ્યા પીવીઆર. ચલો વેચાણ, તો ચાલુ માહિતીનું વેચાણ લેવાનું. મેં તમને કીધું ને સ્થિર ખર્ચ ચાલુ માહિતીનો શોધાય. તો ચાલુ માહિતીનું વેચાણ 2,70,000 છે. તો અહીંયા લખવાનું 2,70,000 પીવીઆર 20% આપણે લાવેલા તે ઉપર એટલે 2,70,000 ના 20% કરીએ એટલે 54,000 રૂપિયા આપણે ફાળો આવી ગયો. કેટલા રૂપિયા આવ્યો? 54,000. સ્થિર ખર્ચા તો આપણે શોધવાના છે એટલે ક્વેશ્ચનમાં મૂક્યા. હવે અહીંયા નફો ખોટ, તો ચાલુ માહિતીનો નફો કેટલો છે? 31,500 નફો છે. તો અહીંયા આપણે ખોટને ભૂસી કરીએ, ખાલી નફો જવા દઈએ એટલે નફો અહીંયા લખી દઈએ 31,500. હવે 54,000 માંથી 31,500 માઇનસ કરીએ એટલે વચ્ચેનો ડિફરન્સ 22,500 આવશે. આ તમારો થયો સ્થિર ખર્ચો. આ તમારો આન્સર મળી ગયો સ્થિર ખર્ચાનો, બરાબર છે. આ બીજા નંબરના આન્સર અહીંયા લખી દઈએ આપણે આન્સર 22,500 થઈ ગયો. ચાલ ત્રીજા નંબરના સૂત્રમાં તમને સમતુત બિંદુ પૂછેલું છે. તો અહીંયા આપણે લખીએ સમતુત બિંદુનું સૂત્ર. તો સમતુત બિંદુ રૂપિયામાં પૂછેલું છે, કઈ નહીં કીધેલું એટલે. તો સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર. તો સ્થિર ખર્ચ આપણે હમણાં જ લાવ્યા, આ રહ્યો 22,500 અને પીવીઆર આપણે પહેલા પોઈન્ટમાં લાવેલા 20%. ચલો તો 22,500 ભાગ્યા 20% એટલે 1,12,500 સમતુત બિંદુ આવી ગયું. ચલો હવે ચોથો હવાલો કરીએ.
72,500 નફો કમાવા માટે જરૂરી વેચાણ, એટલે જરૂરી વેચાણ પૂછેલું છે. તો જરૂરી વેચાણનું સૂત્ર લખીએ. સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવીઆર. ચલો હવે સ્થિર ખર્ચા આ રહ્યા લાઈવ આપણે 22,500. હવે અડધાની પ્રશ્ન થાય કે નફો કયો લેવાનો? તો નફો શું આ કોષ્ટક વાળો લેવાનો? ના, એ નહીં લેવાનો. આપણે જે હવાલાનો નફો નવો આપ્યો છે ને એ લેવાનો. તો હવાલાનો નફો 72,500 છે ને એ લેવાનો. પીવીઆર 20% આવેલો હતો. તો 22,500 વત્તા 72,500 ભાગ્યા 20%, 4,75,000 જરૂરી વેચાણ આવી ગયું. થઈ ગયું? તો જરૂરી વેચાણ રૂપિયાનો જવાબ મળી ગયો તમને. તો આ આપણો ક્વેશ્ચન 4 નો કમ્પ્લીટ થયો. હવે